જય ગૌ માતા. અમારું જે કેન્દ્ર છે નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપુર, અંજાર. મારું નામ છે મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી. તમે આ વ્યવસાય કેટલો સમયથી ચલાવો છો? અમારો જે ગૌશાળા છે એ 2013માં પ્રારંભ કર્યો છે અને 2013થી ગાયના ગોબરમાંથી અલગ અલગ વસ્તુનો પ્રારંભ કર્યો અને આજે કુલ મળીને ગાયના પંચગવ્ય અને ગોબરમાંથી 150 જેવી વસ્તુનું નિર્માણ કરીએ છીએ. અને હોળી માટે તમે શું બનાવો છો? હોળી માટે ખાસ શહેરની અંદર લાકડા અને પ્લાસ્ટિક ને ટાયર ને એવું સળગાવતા હોય તો એની જગ્યાએ અમે વૈદિક હોળી એક વિષય ચલાવી છે. એની અંદર બે પ્રકારના હોય છે. એક તો ગોબરના જે કંડા જે આપણે જોઈને છાના કહીએ અને અડાયા કહેતા હોય છે, અને બીજા ગોબરમાંથી લાકડા બનાવી અને ગોબરના જેને હારિયા કહે એ પણ બનાવી, એટલે લોકો ફરીથી પાછા વૈદિક હોળી તરફ વળે અને વાતાવરણને શુદ્ધિ માટે એ ખૂબ મહત્ત્વનું છે.